सहनाववतु सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 400 श्लोकથી असत्कल्पो विकल्पोऽयम् विश्वमित्येकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे विदाकुतः। તો હવે બધા શ્લોકોમાં થોડા શ્લોકોમાં શું કરી રહ્યા છે, આપણને બતાવે છે કે એક વસ્તુની એક જ જે તત્વ છે એના ઉપર આ બધું સમગ્ર પ્રપંચ એનો અધ્યારોપ થયો છે. જે ખરેખર એક હોય અને જ્યાં અધ્યારોપ હોય તો એ અધ્યારોપથી જે અધિષ્ઠાન હોય એમાં ભેદ નથી પડતો. અધ્યારોપથી અધિષ્ઠાનમાં ખરેખર કોઈ ભેદ ના થાય, કારણ કે અધ્યારોપ અધ્યારોપ છે. અધ્યારોપ તો જે નથી એને આપણે જોઈએ છીએ. એટલે કે જે એક વસ્તુની 400મા શ્લોકમાં તો એક વસ્તુની એક જ વસ્તુ છે એના ઉપર વિશ્વમ અસત્કલ્પ વિકલ્પ અયમ વિશ્વમ, આ એક જ ઉપર આ સમગ્ર વિશ્વ પ્રપંચ જે પ્રપંચ છે એ અધ્યારોપિત થયું છે. આ જે એક છે એ પાછું કેવું છે? નિર્વિકાર, નિરાકાર, નિર્વિશેષ. નિર્વિશેષ, નિરાકાર અને નિર્વિકાર આવું જે તત્વ હોય એમાં આ અધ્યારોપ ભેદ કેવી રીતે જન્માવી શકે? અને નિરાકાર એને જ કહેવાય જેમાં આકાર સંભવિત ના હોય. નિર્વિકાર જેમાં વિકારની શક્યતા નથી. જો એનામાં શક્યતા હોય ને વિકારની તો એને નિર્વિકાર કહેવાય. જેમાં વિકાર આવવાની શક્યતા છે, જેમ દૂધ છે એને આપણે નિર્વિકાર ના કહી શકીએ. એમાં વિકાર આવવાની શક્યતા છે જ. તમે ધારો કે મેરવણ ન નાખો તો પણ એ બગડી જવાનું છે. એટલે વિકારની શક્યતા છે. શાકભાજી ફ્રીઝમાં રાખો તો અમુક સમય તમે પછી બગડે. ફ્રૂટ એવું સરસ કડક સફરજન હોય તો એ બિચારું ક્યાં સુધી ટકે? આ 45 ડિગ્રીમાં 44 ડિગ્રીમાં ટકે ક્યાં સુધી? એ અંદર એ બગડતું ધીમે 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 બગડતું જાય. કારણ કે ત્યાં વિકારની શક્યતા છે, કારણ કે ત્યાં અવયવ છે.
પાર્ટ્સ છે, એટલે એમાં ફેરફાર વાતાવરણને કારણે થયા કરે. જ્યારે આ તત્વ તો કેવું નિર્વિશેષ, કોઈ વિશેષતા જ નથી, નિર્વિકાર, શક્યતા જ નથી વિકારની, નિરાકાર, શક્યતા જ નથી આકારની. એટલે કે જે ભેદાકુતઃ, આમાં ભેદ કે દ્વૈત કેવી રીતે શક્ય છે તમે વિચાર કરો. અને જ્યારે શક્ય ન હોય અને આ બધું દેખાતું હોય તો આપણે આંખ બંધ કરી અને કહી શકીએ આ શું છે? અધ્યારોપ, માત્ર પ્રતીતિ. કારણ કે તત્વ સામે નજર કરો તો ત્યાં શક્ય જ નથી, તો દેખાય છે તો શું કરવાનું? આ પ્રકારે કલ્પિત થયેલું છે. આ રીતે આચાર્યો કહે છે કે જગત મિથ્યા છે. જગત મિથ્યા છે એવું કઈ રીતે તારણ કાઢ્યું? મિથ્યા એક પ્રક્રિયા છે. કઈ રીતે તારણ કાઢ્યું? શાસ્ત્રમાં બેની વાત નથી, અદ્વૈતની વાત છે. શ્રુતિ તો પોકારી અને એકની જ વાત કરે છે, સ્પષ્ટ કહે છે. જો આને ચિંતન કહેવાય. જે બુદ્ધિશાળી લોકો હોય, ગંભીર હોય, એ આવા વાક્યો લઈ અને ચિંતન કરે. હિમાલયમાં બેઠા બેઠા આચાર્યો જૂના બધા નીરવ શાંતિ હોય એમાં બેઠા હોય, તપોવનજી મહારાજ ને શંકરાચાર્યજી મહારાજ ને વેદવ્યાસજી કેવી કેવી જગ્યાએ રહેતા, બદ્રી આશ્રમ ને આવામાં રહેતા હોય, તપોવનમાં રહેતા હોય, જ્યાં કોઈ માણસ દેખાય નહીં બીજું. આવા સ્થાનમાં રહી શું કહું છું? ચિંતન અને મનન. શાસ્ત્ર ઋષિઓ કેમ છે? મંત્ર દ્રષ્ટારહ, મંત્રો એમને પ્રગટ થાય. બિકોઝ એ પ્રકારની વિચારવાની શક્તિ હોય. મંત્ર એમનો એના ગૂઢ એ તો જોયા એમણે, પણ પછી મંત્રનો અર્થ પ્રગટ થવો જોઈએ. આચાર્યોને પ્રગટ કેવી રીતે થાય? આવા વાક્યો ઉપર વિચાર કરે. એકમ એવ અદ્વિતીયમ, તો આપણે તો બોલી દઈએ એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, પણ એકમ એવ તો એક માટે 3 શબ્દ વાપરવાની જરૂર શું? જે શ્રુતિ આટલી બધી શબ્દો બાબતે આટલી કંજુસાઈ હોય છે, ચ વ વા આવા પણ વધારે ન વપરાય, તો ત્યાં આટલા શબ્દો શું કરવા વાપરે? 3. એકમ એવ અદ્વિતીયમ, એક માત્ર જ, એવકાર એટલે માત્ર એક, અને અદ્વિતીય. તો એમને આ નિષ્કર્ષ ઉપર આવ્યા કે એક એટલે સજાતીય ભેદ ના હોય, એવ એટલે વિજાતીય ભેદ ના હોય, અદ્વિતીય એટલે સ્વગત ભેદ ના હોય. આત્મા જેવો બીજો આત્મા નહીં, સજાતીય. આત્માથી જરા જુદો બીજો વિજાતીય. અને આત્મામાં જ અંદર પાર્ટ્સ હોય, અંદર ભાગલા હોય. હાથ જુદો, માથું જુદું, પેટ જુદું, પગ જુદા, આંગળીઓ જુદી, ગળું જુદું, કાન જુદા, આંખ જુદી. અને શું કહેવાય? સ્વગત. એમાં ને એમાં અંદર ભેદ. એક ખરું પણ અંદર ભેદ. તો એવા આત્મામાં ભેદ હોય તો શું થયું? નિરવયવ ના રહ્યું, નિરાકાર ના રહ્યું. તો કે છે એવું નહીં હોય. એટલે શું? આ શ્રુતિના વાક્ય સાથે એકતાનતા આવી, શ્રુતિ સાથે લય અને સુર મળી ગયા. એટલે એને ખ્યાલ આવે કે ભેદાકુતઃ, ક્યાંથી ભેદ હોય? અને ભેદ ના હોય અને તોય આ બધું દેખાય છે, તો એ શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? અધ્યારોપ. અધિ આરોપ છે નહીં, અધિષ્ઠાન ઉપર આરોપ જે છે ને એ જુઓ છો તમે, અથવા તો એ પ્રતીતિ છે, માત્ર દેખાય છે. એક આ ચર્ચા ચાલે છે. બીજું કયું? દ્રષ્ટા. ચલો એ વાંચીએ. દ્રષ્ટુ દર્શન, આ થઈ ગયું છે અહીં સુધી. દ્રષ્ટુ દર્શન દૃશ્યાદી ભાવ શૂન્યૈક વસ્તુની
निर्विकारे निराकारे निर्विशेषे विदा कुतः। શું કહે છે? દ્રષ્ટુ દર્શન દૃશ્યાદિ ભાવ શૂન્યમ એક વસ્તુની. આ શું છે? એક વસ્તુ ઉપર પાછા ભેદ. કયા ભેદ આવ્યા? દ્રષ્ટા દર્શન દૃશ્ય. આ ભેદ છે. દ્રષ્ટા દૃશ્યથી અલગ. દ્રષ્ટા અને દૃશ્યમાંથી જે જન્મે એ દર્શન તો અલગ થયું ને. દૃશ્ય છે ત્યાં દ્રષ્ટા નથી, દ્રષ્ટા છે ત્યાં દૃશ્ય નથી. હું અહીંયા છું, તમે ત્યાં છો, તમે ત્યાં છો, હું અહીંયા છું, અને આપણા બંનેનો સંપર્ક થાય ત્યારે દર્શન જન્મે. તો આ તો બધું ત્રિપુટી થઈ. ત્રિપુટી દ્રષ્ટા દૃશ્ય દર્શન, પ્રમાતા પ્રમેય પ્રમિતિ. તો કે છે આ તો શેના ઉપર છે? એકમાં તો આવું છે ને. તત્વ તો એક છે, આપણે આગળ કહ્યું ને. પછી બીજી લાઈન સમાન છે. બીજી લાઈન કઈ છે? નિર્વિકારે નિરાકારે. પછી ત્રીજું શું છે? નિર્વિશેષે વિદા કુતઃ. ભેદ ક્યાંથી હોય? જે આવું તત્વ આવું છે અને એમાં તમને દેખાય છે દ્રષ્ટા, તમને દેખાય છે દર્શન. દ્રષ્ટા દૃશ્ય દર્શન. આ થયું કોના? આવા ભાવ જન્મ્યા. કોના? આ ખરેખર શું છે? જે એક છે જેમાં આ ત્રણ ભાવ શૂન્ય છે. હોય ના શકે, હોઈ શકે નહીં, છતાં દેખાય છે. તો એ શું હોવું જોઈએ? અધ્યારોપ. એ અધ્યારોપ છે. એ માત્ર રમત છે. એ માત્ર એક જ ત્રણ રૂપે છે. એક જ ત્રણ રૂપે. એટલે ભલે આશીને વ્યવહાર થતો હોય, દ્રષ્ટા દૃશ્ય અને દર્શન સતત ચાલે છે, છતાં પણ આપણે શું જાણવું જોઈએ કે આ એક જે ભાવ શૂન્ય છે એના ઉપર આ છે પ્રતીતિ માત્ર. અને સતત આપણે વિચારતા રહેતા હોવા જોઈએ. કારણ કે નહીં તો શું થાય છે કે ભાઈ આપણે દરરોજ સાંભળીએ, અભ્યાસ કરીએ અને છતાં પણ પાછા વ્યવહારમાં આને સત્યતા આપીએ. એ શેના માટે? તે પ્રતીતિને જ સાચી માનીએ છીએ. પ્રતીતિને જ સાચી માનીએ છીએ. એટલે હવે કેવી ટેવ પાડવી જોઈએ કે પ્રતીતિ હોય ત્યારે પણ યાદ કરવાનું આ માત્ર પ્રતીતિ છે, આ માત્ર પ્રતીતિ છે. પ્રતીતિમાં યોગ્ય રીતે વ્યવહાર થાય એવું કશું નથી, પણ એ પ્રતીતિને અંતર્ગત છે, વાસ્તવિક નથી. વાસ્તવિક નથી આવું આપણે એક પાર્ટમાં કહેતા રહેવું પડે. ત્યાં ખરેખર ભેદ વિદા કુતઃ ક્યાંથી હોઈ શકે એ કહ્યું. એટલે કહ્યું પછી આપણને ત્યાં જ કહ્યું ને કે જેના યત્ર સર્વમ આત્મૈવ અભૂત, જેના માટે બધું માત્ર આત્મા જ બની ગયું. બની તો નથી ગયું, હતું એ ખબર પડી. તત્ર કેન કમ પશ્યેત, તત્ર કમ કેન પશ્યેત. કોણ કોને કોનાથી જુએ? જોનાર. એટલા માટે પેલો આપણો શ્લોક છે ને, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. બ્રહ્મ બધું જ બ્રહ્મ. યજ્ઞમાં કર્તાય બ્રહ્મ, અગ્નિ પણ બ્રહ્મ જેમાં હોમે છે એ, દ્રવ્ય પણ બ્રહ્મ, ચમસ જેના વડે હોમીએ એ પણ બ્રહ્મ, આનાથી ફળ મળે એ પણ બ્રહ્મ. કોના માટે? બ્રહ્મ કર્મ સમાધિના, જે બ્રહ્મરૂપી સમાધિમાં છે. એટલે બ્રહ્મ જે જ્ઞાની છે ને એની દ્રષ્ટિ આવી છે. કેવી દ્રષ્ટિ? એની દ્રષ્ટિ કેવી છે? બધું જ બ્રહ્મ. એટલે એ વસ્તુ અહીંયા આપણને કહે છે. પછી આગળ હવે આ જ વસ્તુનો વિચાર આગળ ચાલે છે 402માં શ્લોકમાં. કલ્પાર્ણવ ઇવ અત્યંત પરિપૂર્ણૈક વસ્તુની
निर्विकारे निराकारे निर्विशेषे विदाकुतः। બીજું આવો ધ્યાન માટે ચિંતન માટે શ્લોક છે. કલ્પાર્ણવ ઇવ અત્યંત પરિપૂર્ણ આપણને પ્રશ્ન કરે કે આવું વિચારો કે એક વસ્તુ છે એટલે તત્વ એ કેવું છે? કલ્પાર્ણવ ઇવ અત્યંત પરિપૂર્ણ. કલ્પાર્ણવ એટલે શું? કે જ્યારે પ્રલયકાળ હોય એવું કહેવામાં આવે છે. અહીં લખે છે પ્રલય કાલે ચત્વારોપી સમુદ્રાહ મિલિતાહ. અહીંયા ટીકાકાર લખે છે કે પુરાણોમાં એવું લખ્યું છે, પુરાણેષુ અવગમ્યતે. પુરાણોમાં આવી ચર્ચા આવે છે, કથા આવે છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એ સમાપ્ત થશે. એક આખો 4 પૂરા થાય પછી શું થાય? પ્રલય કાળ આવે. હવે આપણી બધી માન્ય સાયકલ પૂરું થાય એટલે પ્રલય આવે. પ્રલય કાળ આવે ત્યારે શું થાય? બધું બધાનો નાશ થવા માંડે, બધું જળબંબાકાર થઈ જાય. એને શું કહેવાય? કલ્પાર્ણવ. અત્યારે તો સમુદ્ર અને જમીન એવા વિભાગ છે. ચત્વારોપી સમુદ્રાહ મિલિતાહ દ્વીપાદિ શૂન્યતયા જલમ તદા સર્વત્ર જલમ એવ ન ભૂભાગ કશ્ચિત વિભાજક. અત્યારે તો શું છે? આ ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર, એરેબિયન ઓશન, પેસિફિક ઓશન, આ બધા છે ખરા, બધા મહાસાગર, પણ વચ્ચે વચ્ચે જમીન છે. 7 દ્વીપ છે. પ્રલય કાળે શું થાય? આ ભૂમિ ના રહે. અત્યારે તો વિભાગ છે જમીન અને પાણી. વધારે પાણી પણ જમીન છે. પછી શું થશે? પ્રલય કાળે ધીમે ધીમે આ બધું થઈ રહ્યું છે. ધીમે ધીમે દરિયો ભરખી જશે. દરિયો બધાને ભરખી જશે. એવો સમય હજી બહુ વાર છે. ચિંતા આપણે તો કોઈ ચિંતા જ નથી. આપણા જીવનકાળ, આપણી પેઢીઓના જીવનકાળમાં આવું બધું ને આપણે જીવન જોઈતા જ નથી. પણ ત્યાં નહીં આવે તો ધીમે ધીમે કળિયુગ સમાપ્ત થશે. એટલે બહુ વાર થશે ત્યારે ધીમે ધીમે આ થઈ રહ્યું છે. માત્ર પાણી રહે, બધું અંદર આવી જશે. એટલે માર્કંડેય ઋષિએ આ જોયેલું. માર્કંડેય ઋષિએ ધ્યાનમાં એમને દેખાયું કે પ્રલય કાળ થયો. એમને તો રીતસરનું જોયું અને ત્યાં કોણ છે? કોઈ નથી. જે તોફાન ચાલે છે દરિયામાં, જે તોફાન. અને આ પંચમહાભૂતો બહુ બળવાન, એ પછી કોઈનું કશું ચાલે એવું ભરખી જશે બધાને. તો ત્યારે એક પીપળના પાન ઉપર કોણ છે? બાલગોપાલ એ બેઠા છે. અંગૂઠો મોઢામાં નાખી, પગનો અંગૂઠો મોઢામાં નાખીને ચૂસી રહ્યા છે. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદમ વિનિવેશયંતઃ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. મનસા સ્મરામી બાલમુકુંદમ. આ બાળ મુકુંદને મનથી સ્મરણ કરીએ. કેવા બાળ મુકુંદ? કઈ પડી જ નથી. જે તોફાન ચાલે છે એમાં એ તો આરામથી પેલા પાન ઉપર સૂતેલા, મજા કરતા સૂતેલા છે. ધ્યાન. પણ એવું થશે. એટલે અત્યારે તો આપણે શું બતાવે છે કે આ એક વસ્તુ આ પ્રકારની છે. એક વસ્તુ કેવી છે? જેમ જળબંબાકાર થાય ત્યારે કશું જ રહે નહીં, માત્ર પાણી. એમ ત્યાં બીજું કેવી રીતે સંભવી શકે? એ રીતે આ એક તત્વ છે એ કેવું છે? એ પ્રકારે આ તત્વ કેવું છે? અત્યંત પૂર્ણ ઇતિ ઉક્તમ. માત્ર તત્વ જ છે. પ્રજ્ઞાન ઘન, સચ્ચિદાનંદ ઘન, આનંદ ઘન. આનંદ સિવાય કાંઈ નથી, પરિપૂર્ણતા સિવાય કાંઈ નથી, ચિત્ત સિવાય કાંઈ નથી. બસ આવું છે. એટલે કે ત્યાં ભીદાકુતઃ કઈ કોઈ હોઈ શકે? એટલે આ તો આપણે પુરાણોમાં વાંચીએ છીએ કે આવું છે, એક તત્વ આવું છે.
ત્યાં ભિદા નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદા કુતઃ પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. શું કહે છે? જે ભગવાન માટે કે તત્વ માટે કેવી કલ્પના છે? વિરાટ પુરુષની જ આ પ્રકારની કલ્પના છે કે એના પાદોસ્ય સર્વા ભૂતાની, એના એક પાદમાં આ સમગ્ર જગત છે. બોલો, વ્યક્ત જગત. ત્રિપાદસ્ય અમૃતમ દિવી. પુરુષ સૂક્ત તો કે છે કે આ વિરાટ જે જગત આપણે જોઈએ છીએ એ તો તત્વનો, પરમાત્માનું એક જ પગ છે. પાદ અસ્ય સર્વાભૂતાની, સર્વાભૂતાની અસ્ય પાદ, એક પાદ. સમગ્ર જગત એ પરમાત્માનો એક જ પાદ છે. તો એક જ પગ થોડા હોય તો કે છે 4 પગ હોય ને, તો ચતુર્ભુજ એની વાત કરે છે. ત્રિપાદસ્ય, એના 3 પગ તો ક્યાં છે? ઉપર. ઉપર એટલે ઉપર નહીં કલ્પના કરવાની, પણ એ તો આપણને ખબર જ નથી. એવું અવ્યક્ત ચૈતન્ય તમે જે જુઓ, એમ કહેવા માંગે છે કે તમે જે જુઓ છો ને એ તો માત્ર એક અંશ છે, માયા દ્વારા વ્યક્ત થયેલો. આ જગત તો એનો એક માત્ર અંશનોય 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 અંશ આપણે લંબાવી શકીએ એવું છે. એવું છે, માત્ર એક અંશ. પોતે કેવા છે? ત્રિપાદસ્ય અમૃતમ દિવી. એ તો અમૃત સ્વરૂપ છે, સ્વર્ગથી ઉપર, એટલે આપણને ખબર જ નથી. તત્વ એવું છે એમ વાત કરે છે. માટે નિરૂપમમ ભૂમની, એ કે છે નિરૂપમમ ભૂમની. નિરૂપમ એટલે જેની ઉપમા જ નથી. ભૂમાની ઉપમા કઈ? કોની સાથે સરખાવવું? ભૂમનને કોની સાથે? એના જેવું બીજું કોઈ હોય તો આપણે કંઈક આના જેવું છે. એટલે અહીંયા તો એક ઉપમા આપી, જ્યાયાન આકાશાદિ ઇત્યાદિ શ્રુત્યા. ત્યાં ટીકાકાર લખે જ્યાયાન આકાશાદિ, આકાશ કરતા પણ આકાશાદિ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી કરતા જ્યાયાન, ચડિયાતું. સૌથી ચડિયાતું આકાશ, કારણ કે નિર્વિકાર. નિર્વિકાર અને નિરાકારનું એક જ નજીકમાંનું દ્રષ્ટાંત આપણી પાસે શું છે? આકાશ. પણ શ્રુતિ શું કહે છે કે આનાથી તત્વ તો કેવું છે? જ્યાયાન, ચડિયાતું, સૂક્ષ્મ એવું છે. બોલો, એટલે બધા જરા એકદમ સાવધાન થઈને સાંભળો. હા, એકદમ તો પછી મને બી બોલવાની મજા આવે. એકદમ આમ બહુ હેવી નાસ્તો કરીને નહીં આવવાનો. હેવી નાસ્તા નહીં કરવાના. એકદમ લાઇટ સેવ મમરા ખાવાના મંગળવારે, બુધવારે અને ગુરુવારે. ખાવાનું નહીં તોય ઊંઘી જશે. એટલે માત્ર જરા લાઇટ, એકદમ લાઇટ. હા, આંખો બંધ કરીને કોઈએ નહીં સાંભળવાનું. અને અહીંયા બુકમાં બહુ વાંચવાનું નહીં. હું કહું એ સાંભળવાનું. હું જયારે વાંચું અંદર ત્યારે તમારે જોવાનું, નહીં તો મારી સામે જ જોવાનું. નહીં એવું આવું તો કડક બનવું પડે. હવે અંદર વાંચવાનું નહીં. વાંચતા વાંચતા ઊંઘ આવી જાય. એટલે હું વાંચું ત્યારે જ અંદર જોવું. હા, જરાક આવી એક આપણે રાખીએ. પછી શું કે છે કે પછી મારું બધું આમ એ થઈ જાય છે. એ શ્રુત્ય નિરૂપમમ ભૂમની પરમાત્માની એક વસ્તુની, આવો જે એક તત્વ છે એના ઉપર આ બધું કલ્પિત છે. આ આપણી સાથે સાથે વિચારતા રહેવાય. વિચારો ને તમે, સાથે તો ઊંઘ નહીં આવે. મારી સાથે વિચારો. નિરાકારે નિર્વિકારે નિર્વિશેષે ભિદા કુતઃ. ત્યાં ભેદ ક્યાંથી હોય? ભેદ નથી સમજ્યા હોય, પણ દેખાય છે એનું શું? તો દેખાય છે એને કોઈ જ પ્રકારની ઇમ્પોર્ટન્સ આપો. એ એટલું બધું આપણે એને હથોડા મારીને તોડવાનું છે. હથોડા મારી અને જે આ પ્રતીતિ આપણને અસર કરી જાય છે ને, પ્રતીતિ અસર કરે છે, તો એ તો એકદમ નિર્ણય કરવો પડે કે હું એને આજથી અગત્યતા નહીં આપું, પ્રતીતિને અગત્યતા નહીં આપું. વ્યવસાય એટલે આવો નિશ્ચય જરૂરી છે. હા, એક જ. પછી હવે આગળ આવે છે
પૂર્વમપી ભેદ અભાવેપી ભેદ ભ્રાંતિ કારણમ અજ્ઞાનમ અવતિષ્ઠતે. કે સારું ચલો ભેદ નથી પણ ભેદનું કારણ અજ્ઞાન તો છે ને, આ ભેદ છે એનું કારણ અજ્ઞાન છે તો એ તો છે ને, તો એ તો રહી જાય ને. તો કે છે તસ્ય સમૂલ ઘાતમ હતત્વાત. એને મૂળ સહિત, એના મૂળ સહિત કાઢો. કોઈ પણ વસ્તુને મૂળ સહિત કાઢવાની, નહીં તો રહી જાય. મૂળ સહિત કાઢો. હતત્વાત ઇદાનીમ વેદ ભ્રાંતિ અપી. અને મૂળ સહિત દૂર કરીએ તો ભ્રાંતિનું મૂળ પણ રહે નહીં. એટલે એ કેવી રીતે થાય? તો એ કહે છે 403માં શ્લોકમાં. બધા જોરથી શ્લોક બોલજો. જોરથી બોલવું, ટટ્ટાર બેસવું, એકદમ ચપળ, એ બધી તંદ્રાને દૂર કરવાના ઉપાય. હા, એટલે તેજસી વતમો યત્ર વિલીનમ ભ્રાંતિ કારણમ અદ્વિતીયે પરે તત્વે નિર્વિશેષે વિદાહુતઃ. બધાએ ચોપડીમાં જોઈને બોલવાનું જ. હા, મનમાં ગણગણ નહીં, એકદમ. તેજસીવ તમો યત્ર વિલીનમ ભ્રાંતિ કારણમ. આ ભ્રાંતિનું કારણ જે છે એ કેવું છે? એ અજ્ઞાન છે ને. એ કેવી રીતે દૂર થાય? તો કે તેજસી ઇવ તમઃ. તેજસી ઇવ તમઃ. જેવી રીતે તમઃ અંધકાર શેમાં વિલીન થઈ જાય? પ્રકાશમાં. આ બે સાથે રહી જ ના શકે. હવે સામું ના જુએ કોણ? આપણે કે સામે જોવાનો સંબંધ નથી. સામે જોવાનો સંબંધ નથી એટલે શું? આપતા દેખાય ને તો એક આ બાજુ જોવે, સામે સામે જુએ જ નહીં. એમ કોને બેને આવા સંબંધ છે? આવાય સંબંધ નથી. કોને? અંધકાર અને પ્રકાશ. સામે જોવાના સંબંધ નથી. મેં પહેલા એકવાર કથા કહેલી ને કે સ્વામી દયાનંદજી મહારાજ આ કથા કહેતા હોય કે કોઈકે સૂર્ય દેવતાને જઈને કહ્યું કે મોટા ભાગના સૂર્ય દેવતાએ પૂછ્યું કે પૃથ્વી ઉપર શું છે? નારદજીને પૂછ્યું પૃથ્વી ઉપર શું ચાલે છે? તો કે મારા સૂર્ય નમસ્કાર લોકો કરે છે કે નહીં? તો કે મોટા ભાગના નથી કરતા પણ અમુક અમુક લોકો કરે છે. અને કે એમાં એક તો એવા બેન છે ને, એનું નામ છે નિશાદેવી. નિશાદેવી તો તમારું નામે સાંભળવા માંગતા નથી. બધા તો તમને માન આપે છે પણ નિશાદેવી તો તમારે કોઈ ગણકારતા, કોઈ દાદ જ નથી આપતા, તમને ગણકારતા જ નથી. તો કે એવું છે? એવું છે? તો મારે જોવું પડશે, મારે એને મળવું પડશે અને જરા જોવું તો ખરો કે એમાં એવું ગુમાન તો કેવું છે કે મને ગણકારતા નથી, મારા વગર પૃથ્વીમાં કંઈ ચાલે નહીં અને મને જ ગણકારતા નથી. હું એને આવું છું અને એને મળું છું. તો કે આવો. તો જેવા આવ્યા સૂર્ય દેવતા પૂર્વમાં આવ્યા કે તરત નિશાદેવી પશ્ચિમમાં. એટલે દોડતા દોડતા પાછળ કોણ ગયા? સૂર્ય દેવતા એ બાજુ ગયા કે ત્યાં ગયા છે. ક્યાં ગયા નિશાદેવી? ક્યાં ગયા? તો કે પશ્ચિમમાં ગયા. એટલે ત્યાં ગયા સૂર્ય દેવતા. તો એ ક્યાં આવી ગયા? દોડીને પૂર્વમાં. એમ બંને ક્યારેય ભેગા જ નતા. હજી સુધી તે દિવસના પાછળ પડ્યા છે તો હજી સુધી આ ચાલે છે. અરે આ પાછળ પડવા નિશાદેવી હાથમાં જ નથી આવતા. એવું છે. તેજસીવ તમઃ. એ જ પ્રકારે તમસ અને તેજ બે ભેગા ના થાય. એમ આ યત્ર વિલીનમ ભ્રાંતિ કારણમ. એ પ્રકારે જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાન વિલીન થઈ જાય. ક્યાં સુધી રહે અજ્ઞાન અને ભ્રાંતિ અને આ બધું? ક્યાં સુધી રહે? જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ. આ જ્ઞાનનો પ્રકાશ લેવા ક્યાં જવો? ક્યાં લેવા જવો? તો કે છે એ ક્યાંય લેવા જવાની જરૂર નથી. એ બરોબર સાંભળો, શાસ્ત્રનો અભ્યાસ કરો અને એ પ્રકારે અંદર વૃત્તિ જન્માવો. કઈ વૃત્તિ? અંદર વૃત્તિ જન્મવી જોઈએ.
કઈ વૃત્તિને બદલે હું જીવ છું, દેહ છું, સ્ત્રી છું, પુરુષ છું, મનુષ્ય છું, કર્તા છું, પાપી છું, માતા છું, પુણ્ય છું, પુણ્યશાળી છું, ભોગતા છું, આ છું, તે છું, આવી બધી ભ્રાંતિ, આવી બધી વૃત્તિને તિલાંજલિ. એના બદલે કઈ વૃત્તિ? પરિપૂર્ણ. સોહમ હંસઃ, સોહમ હંસઃ, સોહમ હંસઃ. પરમાત્મા ચિદાનંદ રૂપ. આ પ્રકારે વૃત્તિ જન્માવો તો પેલું કઈ નહીં રહે, દેહની વૃત્તિ નહીં રહે. વૃત્તિ વ્યાપ્તિ, આત્માને આ રીતે અંદર જાણવાનું છે. એટલે ભગવાને કહ્યું ને, શું કહ્યું? જ્ઞાને નતુ તદ જ્ઞાનમ યેષામ નાશિતમ આત્મનઃ તેષામ આદિત્યવત જ્ઞાનમ. પછી શું? પછી શું? પ્રકાશયતી તત્પરમ. આ ક્યાં આવે છે આ શ્લોક? ભગવદ્ ગીતામાં. ક્યાં આવે છે? આવું પૂછું તો ઊંઘ ઉડી જાય. આજે ઊંઘની પાછળ પડેલી છે. આ શ્લોક ક્યાં આવે છે મિત્રો? હા, ભગવદ્ ગીતામાં. એ તો બરોબર, પણ ક્યાં? આપણે ભણી ગયા. આપણે ભણી ગયા એટલે શેમાં આવતું હોય? આપણે એકલો ચોથો જ ભણે. એકલો ચોથો, પાંચમો અને છઠ્ઠો, પહેલો, બીજો, ત્રીજો. વેર ઇઝ ધીસ? જ્ઞાને નતુ તદ જ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. ચોથો, લગભગ ચોથો, લગભગ ત્રીજો, લગભગ એકાદો તો સાચો પડવાનો, એકાદો તો પડશે જ સાચું, પણ લગભગ કયો છે? લગભગ. હા, હે છઠ્ઠું લગભગ. ગીતા પાઠ બધા કરો છો દરરોજ, મને ખબર છે. પાંચમા અધ્યાયમાં ભગવાન કહે છે, ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. હું કોઈની પાસે કંઈક કરાવડાવતો નથી, કરતો નથી, કંઈ જન્મ કશું કરતો જ નથી કરતાનો એના કર્મ ફળ સાથે જોડાણ કર. હું કંઈ કરતો જ નથી. બોલો, હું કર્મ ફળ નથી. ત્યાં તો ભગવાન એકદમ હાથ ઊંચા કરે, છેલ્લી પાટલીએ કે જે હું તો કર્તાને એના કર્મ ફળ જોડે જોડીએ નથી આપતો. હું કાંઈ કરતો જ નથી. આ તો બધું મારા ઉપર આરોપ કરવામાં આવ્યો. મેં પૂછ્યું, તો બધી આ બધું ચાલે છે શું રમત? તો કે સ્વભાવ વસ્તુ પ્રવર્તે. સ્વભાવ એટલે શું? માયા. સ્વભાવ એટલે શું? દેખાવ. સ્વભાવ એટલે શું? રમત. સ્વભાવ એટલે શું? પ્રતીતિ. ચાલ્યા કરે છે. હું તો કોઈનું પાપય લેતો નથી, પુણ્ય લેતો નથી. આ બધું જે છે એ શું છે? વ્યક્તિનું અજ્ઞાન. તેન મુખ્યંતિ જંતવ. અને આવી ક્યારે ખબર પડે? ત્યારે પછી બોલે છે. શું બોલે છે? જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષામ નાશિતમ આત્મનઃ યેષામ આત્મનઃ અજ્ઞાનમ જ્ઞાનેન નાશિતમ. જેમનું આત્મા વિશેનું અજ્ઞાન, આત્માના સ્વરૂપનું અજ્ઞાન, જેમનું જ્ઞાન વડે નાશિતમ, જેનો નાશ પામે છે, એને શું થાય છે? આદિત્યવદ. એને આદિત્યની જેમ, આદિત્ય આવે એને અંધકાર ભાગે, એમ આદિત્યવદ જ્ઞાનમ તત્પરમ પ્રકાશયતિ. એના માટે પરતત્વ પ્રકાશિત થાય છે. બાજી પલટી જાય, આખો પલટો આવી જાય. જેમ આપણે ઘણી વાર વાતાવરણ પલટાઈ ગયું, આખું બદલાઈ ગયું, એમ આની દ્રષ્ટિમાં ફેરફાર. અજ્ઞાન ગયું ને જ્ઞાન. એ અહીંયા કે છે કે આવું થાય ત્યારે ભ્રાંતિ કારણમ વિલીનમ નષ્ટમ. ક્યારે? પછી આવું જયારે થાય ત્યારે પછી શું રહ્યું? એ પોતે જ એમ કે અદ્વિતીય પરે તત્વે નિર્વિશેષે વિદાકુત. એને પછી પોતાને જ દેખાય
કે આ એકમાં પરતત્વમાં નિર્વિશેષમાં ભેદ ક્યાં છે? શોધવા જાય તો એ ભેદ ના મળે, શોધ્યો ભેદ ના જડે. શોધવા જોવા જાય મારા સિવાય છે કોણ, મારા સિવાય છે કોણ? તો કોઈ દેખાય? there is no other. આત્મા સિવાય કઈ છે જ નહીં ને બીજું દેખાય જ નહીં. જોવા જાય એમ અહીંયા વિદા પુતઃ એ કે છે વિભેદ જનકે અજ્ઞાને નાશમ આત્યંતિકમ ગતે. શું છે એનો અર્થ શું? બીજું ક્યાંથી હતું? બીજું ક્યાં હતું? હે અજ્ઞાનને કારણે. એટલે વિભેદ જનકે અજ્ઞાને. અજ્ઞાન કોને? જનકે. અજ્ઞાન જનક છે, પિતા છે. જનક એટલે પિતા. અજ્ઞાન કોનો પિતા છે? ભેદનો. અજ્ઞાન કોનો પિતા? ભેદ, દ્વૈત, અલ્પતા, મર્યાદા, અપૂર્ણતા. એનો જનક કોણ? અજ્ઞાન. અને ભેદ જનકે એ જયારે જતો રહે છે ત્યારે આત્મન બ્રહ્મણ ભેદમ અસત અરે તું નથી. પછી આગળ કહે છે જુઓ આ પ્રકારે આપણામાં ભેદની જે ભ્રાંતિ છે એને બરોબર હલાવે છે. હલાવે ને એને પેલું જેસીબી આવે ને બધું તોડી ફોડીને ભૂક્કા કરી નાખે એમ આવું કંઈક લઈ આવે પછી બધું આખી ઝૂંપડપટ્ટી તોડી નાખે. એમ આ અજ્ઞાનમાંથી જન્મેલી જે વસ્તુઓ છે, અજ્ઞાનમાંથી બધું બહુ જન્મ્યા. રાવણ અને એની આખી સેના, કુંભકર્ણ, રાવણ, મેઘનાદ, આ બધા કેટલાય એના તો છે. આ બધા જાય. હવે કે છે એકાત્મકે પરે તત્વે વેદ વાર્તામ કથમ ભવેત સુષુપ્તૌ સુખમાત્રાયામ વેદ કેનાવલોકિતઃ. એની એ વાત રિપીટ કરે છે પણ દરેક વખતે આપણને નવું નવું કંઈક કહે છે. એકાત્મકે પરે તત્વે. પરતત્વ કેવું છે? એકાત્મક. એકાત્મ એક માત્ર જેનો આત્મા છે, એક માત્ર જ્યાં છે આવા તત્વ. ભેદ વાર્તા તથમ ભેદની વાર્તા. ભેદની વાતો શક્ય જ નથી. આપણું મોટા ભાગનું જીવન ભેદમાં જાય છે, ભેદની વાર્તામાં જાય છે, ભેદના વ્યવહારમાં જાય છે, ભેદના વિચારમાં જાય છે. આપણી શક્તિ જાય છે ક્યાં? ભેદમાં. આપણે કહીએ ભાઈ અમારે તો વ્યવહારમાં બધું કરવું પડે, આવવું પડે, જવું પડે, બધું કરવું પડે, બધું કરવું પડે કે ને તમારે વાંધો નહીં પણ અમારે તો કોઈના લગ્નમાં જવું પડે. માંદા સાજા ખબર કાઢવી, બધું કરવું જ પડે. કરો એની ના નથી પણ આવું ધ્યાનમાં રાખો કે આ ખરેખર છે નહીં. એને સાચું માનીને કરવું એ એક છે અને એનું મિથ્યાત્વ જાણીને કરવું એ બીજી વસ્તુ છે. કરનારોય મિથ્યા અને જેનું કરીએ છીએ એ મિથ્યા. એવું સતત આવું બોલી બોલીને પછી અંદર ઘૂસી જવાનું એવું નહીં. આવું બોલી અને પછી આપણે અંદર એને સાચું માની લઈએ એવું નહીં. કરતા કરતા યાદ રાખવાનું. કરતા કરતા આવું સતત એક મનમાં એક અંદર આવી એક ચિંતન ચાલતું હોય કે આમાં મારું ઊંડા નથી ઉતરવું. ભલે બધું કરવાનું, દીકરી આવે એને સુવાવણનું બધું કામ કરીએ એને બધું કરવાનું પણ સાથે આ યાદ રાખવાનું. તો કારણ કે આ સિવાય રસ્તો આપણી સામે જે કર્તવ્ય આવે છે તો આવે જ છે, એ તો આવવાના જ છે. હજી આપણામાં એવી શક્તિ નથી કે હું બધાને ફગાવી દઉં અને ફગાવી દઈને આપણને મારું પદ શું થશે, મારું શું થશે. એટલે એવું હજી ના હોય તો ભાઈ તોડફોડ ના કરવી, ખોટી તોડફોડો કરવી નહીં. જેમ ચાલતું એમ ચાલવા દેવું પણ અંદર આ સમજ લેતા રહેવું. આ જ બુદ્ધિમત્તા છે ત્યાં બધું શીખી જાઓ. તો કે છે એકાત્મને પરે તત્વે ભેદ વાર્તામ કથમ ભવેત. ભેદ છે જ નહીં. પછી આપણને કોનું દ્રષ્ટાંત આપે છે? સુષુપ્તો. બહુ સરસ વાત કરે સુષુપ્તિની દ્રષ્ટાંત. સુષુપ્તો સુખ માત્રાયામ. સુષુપ્તિમાં શું છે? સુખ માત્રાયામ. માત્ર સુખ.
સુષુપ્તિમાં શું છે? સુખનો અનુભવ. એને જ સુષુપ્તિ કહેવાય. ભેદ ત્યાં, એટલે આપણને આ એકના જ્ઞાન માટે ક્યાં લઈ જાય છે? સુષુપ્તિમાં લઈ જાય છે. સુષુપ્તિ બહુ બેસ્ટ અવસ્થા છે. અમે બધાને બહુ પ્રિય હોય છે. કેમ પ્રિય છે? એ પણ કારણ કે ભેદ નથી. સુષુપ્તિ પ્રિય એટલે છે કે અનાયાસે ભેદ જતો રહે, અહંકાર જતો રહે, મમકાર જતો રહે અને દૃશ્ય જતું રહે. બધા બર્ડન જતા રહે. કોઈ ભેદ જ રહે છે? કોઈ ભેદ રહે છે ત્યાં? સુષુપ્તિમાં બીજું કોઈ હોતું જ નથી. ભેદ કેન અવલોકિત. કોણ જુએ છે ત્યાં ભેદ? જો આપણે ત્યાં જોવા રહ્યા કે કોઈ છે કે નહીં, તો સુષુપ્તિ કહેવાય. રૂમમાં બીજું કોણ છે? આ ક્યાંથી અવાજ આવ્યો એવું થાય તો સુષુપ્તિ ગઈ. એ મિનિટે ક્યાંક અવાજ આવ્યો ને આપણે ઉઠી ગયા તો સુષુપ્તિ ગઈ કે રહી છે? કે તમે તરત ભેદ પાછું જોવા માંડે. ગાઢ નિદ્રામાં સુષુપ્તો સુખ માત્રાયામ, માત્ર સુખ. ભેદ આ બહુ મોટો નિર્દેશ કે દરરોજ માણસ અદ્વૈત સાથે એક થઈ જાય છે. દરરોજ. ક્યારે? સુષુપ્તિ. સમાધિમાં જ હોય છે. નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રામાં સમાધિ જ છે. નિર્વિકલ્પ સમાધિ. બધા પૂછતા હોય છે નિર્વિકલ્પ સમાધિ એટલે શું? તો કે નિદ્રા. નિદ્રા ઇઝ નિર્વિકલ્પ સમાધિ. પણ ત્યાં ખબર નથી, આટલો જ તફાવત છે. જો ત્યારે ખબર હોય તો નિર્વિકલ્પ સમાધિ થઈ. પણ સુષુપ્તિમાં તકલીફ શું છે કે ત્યારે અજ્ઞાન એટલું ગાઢ હોય છે, અજ્ઞાનનો પડદો, એને કારણે મારું સભાનતા રહેતી. સમાધિમાં, જાગ્રત સમાધિમાં શું થાય કે કશું જ ના હોય. ત્યારે હું વ્યક્તિ છું એવું ભાન ના હોય, પણ હું ચૈતન્ય છું એવું ભાન હોય. સમાધિ નિદ્રામાં અને સમાધિમાં આટલો તફાવત. નિદ્રામાં તો મને હું ક્યાં છું એ ખબર નથી, કોઈ ભાન જ નથી હોતું. અને સમાધિમાં શું? હું છું. આ હું કોણ? ચૈતન્ય. એ છે પણ બીજું કાંઈ નથી. સુષુપ્તિમાં એવું છે, ચૈતન્ય જ છે, બીજું કાંઈ નથી. પણ મને ત્યારે ભાન છે. સમાધિમાં હું છું પણ મને ભાન છે. આટલો ડિફરન્સ છે. એટલે આપણને સુષુપ્તિની વાત કરે છે. તો અહીં સુષુપ્તિ માટે બહુ સરસ વાત કરી છે. આ બધું ક્યાંથી આવે છે? બૃહદારણ્યકમાંથી આવે છે. શું કહે છે ત્યાં? અત્ર સુષુપ્તિમાં અત્ર પિતા અપિતા ભવતી. માણસ જેવું ઊંઘી જાય પછી પિતા રહે. પિતા રહે તો ઊંઘ ના આવે. પિતા પણ રહે તો ઊંઘ ના આવે. કેમ? કારણ કે જે આ નોકરી કરતો નથી, ભણતો નથી, આ દીકરીનું હજી થયું નથી, સારો મુહૂર્તિયો મળતો નથી, ઘર લેવા, આ બધું 1000 પ્રશ્ન હોય. અત્ર પિતા અપિતા ભવતી. પિતા પિતા ના રહ્યો. માતા અમાતા. માતા એ માતા ના રહે. લોકાહા અલોકાહા. લોક પણ એક કઈ રહ્યા નહીં. દેવા અદેવાહા. દેવતાઓ એ દેવતા નથી રહેતા. ઇવન અહીં લખે છે વેદાહા અવેદાહા. વેદ પણ ના રહે. અત્ર સ્તેન અસ્તેનો ચોર એ ચોર ના રહે. ને તો એને ડર જ હોય કે પોલીસ આવશે, પોલીસ આવશે. એટલે જે રાત્રે નીકળે એની ડર હોય છે. સ્તેન અસ્તેન. ભ્રૂણ અભ્રૂણ. એટલે પેલું શું કહેવાય પેલું ગર્ભપાત કરાવનાર હોય ને એ ભ્રૂણ અભ્રૂણ. એ એવો પાપી મીન્સ કે પાપી રહેતો નથી. ચાંડાલ અચાંડાલ. ચાંડાલ ચાંડાલ નથી રહેતો. શ્રમણ મજૂર રહેતો નથી. તાપસ અતાપસ. તે તપસ્વી નથી રહેતો. નહીં તો તપસ્વીનું એક અભિમાન. આ કંઈ રહેતું નથી.
તો ત્યાં શું થાય છે? સુષુપ્તિની વાત કરે છે. સુષુપ્તિમાંથી જાગો તો સમજવા માટે જાગવું પડશે. આ સમજવા માટે જરા જાગવું પડશે. અનન્વાગત ત્યારે શું? અનન્વાગત પુણ્ય, ત્યાં બધાથી અસંબંધ, બધી જ વસ્તુથી અસંબંધ થઈ જાય. પુણ્યના અનન્વાગતમ, પુણ્યથી સંબંધ છૂટી ગયો સુષુપ્તિમાં. પુણ્ય ત્યાં નથી. હું પુણ્યશાળી છું એવું ત્યાં નથી. ત્યાં હું આમ માળા કરતો હોઉં એવું છે સુષુપ્તિમાં? હા, છેક સુધી આપણે સુતા સુતા આપણે લીધા કરીએ નામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અડધા ઊંઘમાં હોય, પણ જેવી ઊંઘ આવી, ઓમ નમઃ શિવાય પડી ગયું, માળા પડી જાય, અથવા અંદર બોલવાનું બંધ થઈ જાય. ટૂંકમાં ત્યાં કોઈ પુણ્યશાળી નથી. અનન્વાગત પાપેન, ત્યાં પાપ સાથે સંબંધ નથી. નહીં તો પેલો ચાંડાલ કે પેલો ભ્રૂણ ઊંઘી જ ના શકે, પણ એ ઊંઘી જાય છે. જો તીર્ણો હિ તદા સર્વાન શોકાન હૃદયસ્ય ભવતી, ત્યાં હૃદયના બધા જ પ્રોબ્લેમ્સથી પાર થઈ જાય છે. બધા બહુ પ્રોબ્લેમ હોય, બધાથી પાર. હવે આવે છે આપણી વાત. શું કહે છે? યદ વૈ તન્ન પશ્યતિ, પશ્યન વૈ તન્ન પશ્યતિ. બહુ સમજવા જેવું વાક્ય છે. યદ વૈ તન્ન પશ્યતિ, યદ વૈ આ તન ન પશ્યતિ. શું કહે છે? આ સુષુપ્તિમાં નથી જોતો. યદ વૈ તન ન, સુષુપ્તિમાં કઈ જોતો નથી, કઈ જોતો જ નથી એવું કીધું. હા, સાંભળજો. પછી શું કહે છે શ્રુતિ? પશ્યન વૈ તન્ન પશ્યતિ, જોતો છતાં જોતો નથી. એવું તમે કેવી રીતે કહો? તમે હમણાં જ તો એવું કીધું કે ત્યાં કઈ જોતો નથી. પછી શું કહે છે? જોતો એવું લાગે છે પણ ખરેખર જોતો નથી. પશ્યન વૈ તન્ન પશ્યતિ, એનો અર્થ સમજો. પહેલા શું કહે છે? તન્ન પશ્યતિ, સુષુપ્તિમાં કઈ જોવાનું નથી, કઈ જોતો નથી. તો જોતો નથી એનો અર્થ કોઈ કેવો કરે કે ત્યાં શૂન્ય છે. શૂન્ય છે, શૂન્ય છે ખરું, પણ શેનું શૂન્ય છે? એ જોવાની પદાર્થ નથી, પણ કંઈક છે ખરું કે નહીં? શું છે? ચૈતન્ય છે. એટલે જોવાનું નથી, જોવાનો પદાર્થ દૃશ્ય નથી, પણ ચૈતન્ય છે. પણ ઘણા એવું માને છે, બૌદ્ધ વગેરે શું માને છે? શૂન્ય છે. આ સુષુપ્તિની અવસ્થાને એ લોકો શું માને છે? શૂન્ય, કંઈ નથી. એટલે શ્રુતિ કહે છે પશ્યન વૈ, જોતો હોવા છતાં કંઈ જોતો નથી. જોતો હોવા છતાં એટલે શું? ત્યાં ચૈતન્ય રૂપે અવસ્થિત હોવા છતાં કઈ બીજાને જોતો નથી, બીજું જોવાનું છે નહીં. એટલે તમે બીજું જોવાનું નથી એટલે તમે નથી એવું કોણે કીધું? આપણે આ તો કોના જેવું છે ખબર છે? કે રૂમમાં અંધારું હોય એટલે કોઈ કે તમે આંધળા છો. હે, રૂમમાં અંધારું એટલે કે હું આંધળો નહીં. રૂમમાં અંધારું એટલે મને ત્યાં બીજું કંઈ દેખાતું નથી, પણ એનો અર્થ એવો નથી કે હું આંધળો છું. તો એકદમ ડાર્ક રૂમમાં તમે જાઓ, કઈ લાઇટ ના હોય તો કઈ જોવાનું નથી, પણ દેટ ડઝન્ટ મીન કે આપણે આંધળા છીએ એવું છે. એમ શંકરાચાર્યજી મહારાજ કહે છે કે સુષુપ્તિમાં કઈ જોવાનું નથી એનો અર્થ એવો નથી કે ત્યાં ચૈતન્ય નથી. ઘણા શું માને? કઈ નથી એટલે શૂન્ય તત્વ છે. કહ્યું ને, દેહમ પ્રાણમ અપીન્દ્રિયાણ્ય અપી ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહે છે કે ભ્રાંત લોકો, વાદીઓ શું માને છે? કે આ દેહ આત્મા છે, પ્રાણ આત્મા છે, બુદ્ધિ આત્મા છે, અહંકાર આત્મા છે અને શૂન્ય આત્મા. એ કેવી રીતે શૂન્ય આત્મા હોય? શૂન્યતાનો કોઈ અનુભવ કર્યો જ નથી. શૂન્યતાનો અનુભવ કરનાર કેવો હોય? ચેતન. અનુભવ ઇટસેલ્ફ મીન્સ ચેતન. શૂન્યતાનો અનુભવ તમે કહો છો કે અમે કર્યો કે શૂન્ય છે, પણ તે શૂન્ય છે એવું તે જોયું ક્યાંથી? એ તો શૂન્ય ના હોય ને, સમજ પડે છે ને બધા? કાંઈ નથી એવું કહેવા વાળો તો કાંઈક હોય ને. એમ અહીંયા કે છે યદ્વૈ તન્ન પશ્યતિ, ત્યાં કંઈ જોતો નથી.
જોવા છતાં કંઈ જોતો નથી. જોવા છતાં મીન્સ ચૈતન્યની સભાનતા છે ત્યારે નથી. સુષુપ્તિમાં હું જાગું છું એવું નથી કોઈ કહેતું. અને એવી રીતે ત્યાં અજ્ઞાન છવાઈ ગયેલું હોવાને કારણે આપણે એ વખતે ખબર નથી. પણ છીએ ક્યારે ખબર પડે છે? જાગીને. પ્રાગ સ્વાપ સમિતિ પ્રબોધ સમયે યત પ્રત્યવિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. જાગીને હું પ્રાગ સ્વાપ સમિતિ પ્રબોધ સમય યત પ્રત્યવિજ્ઞા. આ પ્રત્યવિજ્ઞા મોટું પ્રમાણ છે. પ્રત્યવિજ્ઞા એટલે સ્મૃતિ. જાગીને તે વખતે આપણે નહોતા એવું લાગે છે, તો ઉઠીને ક્યાંથી આવ્યા? તમે એવું કેવી રીતે કહો છો કે બહુ ત્યાં કાંઈ નહોતું અને એવી ગાઢ નિદ્રા, સ્વપ્ન વગરની? આજે તો એવી સરસ ઊંઘ આવે. કેવી રીતે ખબર પડે? કેવી રીતે? પ્રત્યભિજ્ઞા. પ્રત્યભિજ્ઞા એટલે કંઈક થયું, મજા આવી. સુખમ અહમ અસ્વાપ્સમ. સુખેથી સૂતો એનો મને અનુભવ થયો અને એની સ્મૃતિ પણ છે. આને કહેવાય પ્રત્યભિજ્ઞા. આ પ્રત્યભિજ્ઞા મોટું પ્રમાણ છે. શેના માટેનું? આત્માના સાતત્ય માટે. જાગ્રતમાં હું જેવો હતો, સ્વપ્નમાં હું જેવો હતો, પછી સુષુપ્તિમાં પેલા બધા કે કોઈ નહોતું. બૌદ્ધવાદી, શૂન્યવાદીઓ એવું કે કોઈ હતા નહીં. એના સામે આપણે શું કહીએ છીએ કે સુષુપ્તિમાં હું હતો, ભલે એ વખતે મને નહોતી ખબર. વાય? પ્રત્યવિજ્ઞા. એ અને ટાઈમ આપણો પૂરો થયો છે, પણ એ વાત અહીંયા કરે છે કે ત્યારે પણ ચૈતન્ય છે. કેમ? કારણ કે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો ભવતી. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્ય. દ્રષ્ટાની દ્રષ્ટિનો નાશ થતો નથી. દ્રષ્ટાની દ્રષ્ટિ એટલે કોણ? ચૈતન્ય. ચૈતન્યની દ્રષ્ટિ એટલે ચેતનતા. એનો ક્યારેય પણ નાશ શક્ય જ નથી. કેમ? અવિનાશિત્વાદ. તો પણ તે વખતે કેમ મને બીજું કાંઈ ન દેખાય? પણ નહોતું તો ક્યાંથી દેખાય? નતું તદ દ્વિતીયમ અસ્તિ, કે બીજું હતું જ નહીં. નતું તદ દ્વિતીયમ અસ્તિ તતઃ અન્યત વિભક્તમ યત. તે વખતે સુષુપ્તિમાં બીજું કોઈ અધ્યારોપ નથી. અધ્યારોપ કરવા શક્તિમાન જ નથી તમે તે વખતે, માટે તમે બીજું નથી જોતા. ધેટ ડઝન્ટ મીન કે તમે નથી. આત્મા તો હતો, પણ બીજું જોવાનું નથી એટલે દેખાણું નહીં. અને તમારી ઉપર પણ અજ્ઞાન છવાઈ ગયું ભગવાનની કૃપાથી, એટલે ઊંઘી ગયા. પણ ધેટ ડઝન્ટ મીન કે આત્મા. અહીંયા આપણે તો પછી બીજું બી અહીંયા કહે છે, અત્યારે આપણું તો આ શ્લોકનું શું છે કે માત્ર સુખ માત્રાયામ. સુષુપ્તો માત્ર સુખ છે, આત્મા છે. ભેદ કેન અવલોકિત. ભેદ ત્યાં કોણે જોયો છે? ભેદ છે જ નહીં. એ વાત છે. અને હજી બી આમાં કોઈ ડાઉટ હશે તો આવતા વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.